નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું ઠંડીના ઘાતક રાઉન્ડથી। તો હવામાન ખાતાની આગાહી પ્રમાણે હજુ વધુ ઠંડી પડશે। ખાસ કરીને 5 દિવસ માટે ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાનો છે। ठंडी વધવાની શક્યતા જોવા મળી રહી છે અને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। કચ્છ ડિસ્ટ્રિક્ટમાં 2 દિવસ કોલ્ડ વેવની આગાહી, નલિયામાં 1 અને 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં ફેરફાર, 2 દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળી શકે છે। टेम्परेचर 10 डिग्री से नीचे गया है, जैसे पूरे नॉर्थ गुजरात, अहमदाबाद, गांधीनगर, दिशा, ये सारे 10 डिग्री से नीचे गया है। और पोरबंदर, राजकोट, महुआ, इवन केशोद भी 10 डिग्री से कम गया है। एंड कच्छ डिस्ट्रिक्ट में भी 10 डिग्री से कम गया। तो રાજકોટમાં ઠંડી વધતા શિક્ષણ વિભાગ દ્વારા મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવશે। જે પ્રકારથી વાલીઓની પણ માંગ હતી કે સવારના સમયે જ્યારે બાળકોને સ્કૂલે જવામાં હેરાનગતિ થતી હોય છે ત્યારે શિયાળામાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રાજકોટની શાળાઓને છૂટ આપવામાં આવી છે। સવારની શાળાઓમાં 1 કલાક સમયે મોડું કરવાની છૂટ અપાઈ છે। તો જિલ્લા શિક્ષણ અધિકારી BS કૈલાશ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યારે જે શિયાળાની ઠંડીનું પ્રમાણ હમણાં ઉત્તરાયણ પછી 2-3 દિવસમાં ઘણું બધું વધારે થયું છે। એ જોતાં શાળાઓનો જે સવાર પાડીની શાળાઓ છે એને 1 કલાક સમય મોડો કરવાની સૂચના આપવામાં આવી છે। આમ તો સામાન્ય રીતે શાળા પોતાની સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે શાળાનો સમય આગળ પાછળ કરવા નિર્ણય લઈ શકે છે, પરંતુ આ ઠંડીનું પ્રમાણ જોતાં અગાઉ જે સૂચના આપી હતી એને ફરીથી રિપીટ કરીને શાળાનો સમય જ્યાં સુધી ઠંડી રહે ત્યાં સુધી 1 કલાક મોડો કરવાની સૂચના આપી છે। તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની બદલી પર રોક લગાવવામાં આવી છે। જે પ્રકારથી બોર્ડની પરીક્ષા આવવાની છે ત્યારે આ રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બોર્ડ પરીક્ષામાં શાળાઓના કાર્યક્રમને લઈને નિર્ણય કરવામાં આવ્યો। પરીક્ષા પૂર્ણ થાય તે બાદ જૂન 2023માં બદલીની કામગીરી થશે। તો પરીક્ષા સમયે શિક્ષકોની બદલીથી અભ્યાસ પર અસર થશે। શિક્ષણ વિભાગે ઔપચારિક રીતે સૂચના આપી છે। પરીક્ષા કાર્યક્રમ બાદ બદલી પ્રક્રિયાની સૂચના આપવામાં આવી છે। તો હવે વાત કરીશું પીએમના મેગા શોની। તો મહત્વપૂર્ણ સમાચાર દિલ્હીથી સામે આવી રહ્યા છે। પીએમના રોડ શોની સાથે સાથે મહત્વપૂર્ણ કાર્યકારી બેઠક છે તે થવા જઈ રહી છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હીમાં છે, સાથે વિજય રૂપાણી પણ અત્યારે દિલ્હીમાં છે। દિલ્હીમાં ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળી છે। જે પહેલા પીએમ દ્વારા ભવ્ય રોડ શો પણ યોજાયો। પટેલ ચોકથી સંસદ માર્ગ જયસિંહ રોડ જંકશન સુધીના 1 કિલોમીટરના રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હીમાં છે અને કારોબારી બાદ કેન્દ્ર સરકાર તથા સંગઠનમાં પણ ફેરફારની શક્યતા છે। તો 20મી જાન્યુઆરી બાદ ફેરફાર થઈ શકે છે। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ એક ટર્મ આપવી કે નવા અધ્યક્ષની વરણી કરવી તે અંગે આવતીકાલે નિર્ણય લેવામાં આવશે। આવતા સમયમાં 10 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે, તેવામાં જે તે રાજ્યમાંથી કેન્દ્ર સરકાર અને સંગઠનમાં સ્થાન મળી શકે છે। આ ઉપરાંત ગુજરાતમાંથી પણ કેટલાક દિગ્ગજોને ડ્રોપ કરી શકાય છે। तो आगे વધુ માહિતી માટે દિલ્હીથી रचना जोड़ाया है फोन लाइन पर। रचना, जिस तरीके से ये जो कारोबारी बैठक है बहुत ही जरूरी कही जा रही है, साथ ही कई बड़े नाम ड्रॉप हो सकते हैं, ऐसी भी संभावना बताई जा रही है, क्या ज्यादा जानकारी है आपके पास? देखिए, जिस तरीके से 2 दिवसीय बीजेपी की राष्ट्रीय कार्यकारिणी आज से शुरू हुई है, प्रधानमंत्री पहुंच चुके हैं और इससे पहले उनका रोड शो निकला था।
तो आपको बता दें कि मिशन 2024 को लेकर बीजेपी आगे चल रही है और उसी के तहत कई अहम बिंदु हैं जिन पर चर्चा की जाएगी और बहुत सारे ऐसे विषय रहेंगे जो इसमें यहाँ पर रखे जाएंगे। जिन राज्यों में चुनाव होने हैं उनके लिए एक ड्राफ्टिंग पूरी तैयार की जाएगी और एजेंडे में क्या कुछ खास रहेगा, बीजेपी की इस बैठक के पिटारे में से क्या निकलेगा, क्या बदलाव होंगे, ये सूत्रों के हवाले से खबर आ रही है कि जिस तरीके से चर्चाएं हैं कि आने वाले दिनों में केंद्रीय मंत्रिमंडल में बदलाव होंगे यानी कि रिशफल होगा, उसको लेकर भी यहाँ पर एक चर्चा की जाएगी। लेकिन अभी वो कौन से नाम होंगे या वही मंत्रिमंडल वापस रहेगा या क्या कुछ चीजें इसमें होंगी, ये कहना थोड़ा सा जल्दबाजी है। लेकिन हाँ, ये जरूर है कि इन सारी चीजों पर चर्चा जरूर यहाँ पर होगी। बिल्कुल रचना, रिशफल की अगर बात की जाए तो भाजपा हमेशा रिशफल करती हुई देखी गई है और कई स्टेट में भी चुनाव भी होने वाले हैं। गुजरात की अगर बात की जाए तो क्या ज्यादा जानकारी आपके पास? देखिए, गुजरात में जिस तरीके की बम्पर जीत मिली थी और उसी का एक रूप यहाँ पर जिस तरीके से प्रधानमंत्री नरेंद्र मोदी का भव्य स्वागत हुआ, लोग उनके स्वागत के लिए, उनके अभिनंदन के लिए सड़क के दोनों तरफ नजर आए और पीएम का रोड शो निकला, तो कहीं ना कहीं एक मैसेज देने की ये कोशिश थी कि जिस तरीके से बम्पर जीत गुजरात में मिली है, आने वाले राज्यों में भी बीजेपी उसी तरीके से पूरी तैयारी में है। और साथ ही साथ आपको ये भी बता दे लूँ ना कि जिन राज्यों में यानी कि हिमाचल में जिस तरीके से बीजेपी नहीं जीत पाई, तो आखिरकार क्या कारण रहे, उन पर भी यहाँ पर रिव्यू रहेगा। और जो सूत्रों के हवाले से खबर आ रही है कि जिस तरीके से बदलाव की चर्चाएं हैं, तो हो सकता है कि जिन राज्यों में चुनाव होने हैं वहां से जो बड़े नेता है या मंत्री हैं उनको केंद्रीय मंत्रिमंडल में शामिल किया जाए। इस तरीके के कवायदे हैं, लेकिन अभी ये कहना थोड़ा जल्दबाजी में होगा कि वो कौन से नाम होंगे जो आने वाले दिनों में मंत्रिमंडल में शामिल होंगे। और जिस तरीके की चर्चा है, क्या रिशफल के दौरान मंत्रिमंडल में बड़े बदलाव होंगे या फिर एक दो चीजें बदली जाएगी, तो इसके लिए थोड़ा इंतजार करना होगा। बिल्कुल रचना, एजेंडे की बात की जाए तो क्या एजेंडा रहेगा इस बैठक में? देखिए, इस बैठक के एजेंडे की बात अगर हम करें तो मिशन 2024 में लोकसभा के चुनाव होने हैं, उसको लेकर यहाँ पर एक पूरी ड्राफ्टिंग होगी, एक पूरा ड्राफ्ट बनाया जाएगा, रणनीति तय की जाएगी कि आने वाले दिनों में किस तरीके से संगठन को और भी ज्यादा मजबूत करना है। और प्रधानमंत्री नरेंद्र मोदी जबकि यहाँ पर हैं और पदाधिकारी यहाँ पर है, तमाम बीजेपी शासित राज्यों के मुख्यमंत्री यहाँ पर हैं, तो प्रधानमंत्री उनको भी जाहिर सी बात है कि आने वाले दिनों में जिन राज्यों में चुनाव होने एक मूल मंत्र देंगे और किस तरीके से आगे चलना है मजबूती के साथ और विकास के पथ पर और आगे बढ़ना है, ये सारी चीजों पे चर्चा होगी। जी बिल्कुल, धन्यवाद रचना इस तमाम जानकारी के लिए। तो જે પ્રકારથી 2 દિવસની આ બેઠક છે તેમાં મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે, ખાસ કરીને કયા એજન્ડા રહેશે। अन्य महत्वपूर्ण समाचार जो बात करिए तो कांग्रेस ने जो हार मળી છે અને તે અંગે હવે મનોમંથન કરવામાં આવી રહ્યું છે અને તેમાં પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। મોદી મેજિક કોઈ ગણાવી રહ્યો છે તો બીજી તરફ ઈવીએમ પર પણ કોઈક ને કોઈક નામ દર વખતે જેવી રીતે આવતું હોય છે અને કોંગ્રેસની હાર માટે ઈવીએમ જવાબદાર હોવાનું દિનેશ મહિડા દ્વારા કહેવામાં આવ્યું છે। મોદીના ચહેરાથી ભાજપને ફાયદો થયો છે તેવું હિંમતસિંહ પટેલે કહ્યું છે। તો કોંગ્રેસમાં મંથનમાં જોવા મળ્યો મોદી મેજિક, ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસનું મંથન જોવા મળ્યું છે અને તેમાં પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। तो महत्वનું છે કે જે તમામ લોકો છે તે અલગ અલગ નિવેદન આપી રહ્યા છે। કોઈક મોદી મેજિક ગણાવી રહ્યું છે તો કોઈ એકવાર ફરી ઈવીએમને જવાબદાર ગણાવતું જોવા મળી રહ્યું છે। રાજ્યની અંદર આ ઇલેક્શન તમે જોયું કે વડાપ્રધાન શ્રી નો ફેસ હતો, એટલે સ્વાભાવિક રીતે સૌથી વધારે બેનિફિટ એમને માનનીય વડાપ્રધાનશ્રીનો ફેસ જે છે એ એમને ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો મળ્યો છે। અમારી પાર્ટીએ પબ્લિકે બહુ જ ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને પાર્ટીએ બી ખૂબ મહેનત કરી હતી, અમે બી ખૂબ મહેનત કરી, કાર્યકર્તાઓનો ખૂબ સાથ સહકાર હતો। પરંતુ ક્યાંક ને ક્યાંક અમારે શંકાની સોય ઈવીએમ મશીન ઉપર જાય છે। તો મોરબીમાં લલિત કગથરા પર કાર્યકરો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। ઉમેદવારોની પસંદગી અંગે બિનજરૂરી હસ્તક્ષેપ કરવાનું પણ કહેવામાં આવ્યું છે। સાથે જ તમામ કાર્યકર્તાઓ નારાજ પણ જોવા મળ્યા છે। મહત્વનું છે કે લલિત કગથરા પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે કાર્યકરો દ્વારા કે જ્યારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી હતી તો મોરબીમાં કોંગ્રેસના હાર માટે કગથરાને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે। જયંતિ પટેલ વિરુદ્ધ માહોલ ઊભો કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે।
તો કાર્યકરોએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને આ અંગે પત્ર પણ લખ્યો છે. તો કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરો કામમાં લાલિયાવાડી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને તે અંગે લોકો પણ નારાજગી બતાવી રહ્યા છે. ઘણા બધા જે ફરિયાદોને કારણે અત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પહોંચ્યા હતા. લાલ દરવાજામાં અચાનક કરેલી મુલાકાત દરમિયાન સામે આવ્યું કે બાજુમાં આવેલું સ્નાનાગર પુલ છેલ્લા 2 વર્ષથી બંધ છે. કોરોના સમયમાં આ સ્વિમિંગ પુલને બંધ કરવામાં આવ્યું હતું, જે બાદ તેને ફરી વખત સમારકામ કરવા માટે કામ સોંપવામાં આવ્યું. 2 વર્ષથી બંધ હોવા છતાં ફરી વખત તેની સમારકામની કામગીરી સમયસર નથી થઈ રહી, જેના લીધે કોર્પોરેશનની તિજોરી ઉપર વધુ એક ભારણ આવવાની તૈયારી છે. ઇમરાન ખેડાવાલાએ કમિશનરને પત્ર લખીને માંગ કરી છે કે સમયસર કામ ન કરનાર આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. લાલ દરવાજા પાસે, લાલ દરવાજા બસ સ્ટેન્ડના પાછળ જે સ્નાનાગર છે એ છેલ્લા બે વર્ષથી કોરોના પછી બંધ છે અને અત્યારે રિનોવેશનનું કામ ચાલુ છે, પરંતુ મને ખબર પડી ત્યાં સુધી અત્યારે રિનોવેશનનું કામ પણ બંધ છે. કમિશનર પોતે અઠવાડિયા પહેલાં આ વિઝિટ કરીને આવ્યા છે. કમિશનરની વિઝિટ પછી હું પણ ત્યાં ગયો અને કામ કેટલું ચાલુ છે એને જોવા માટે હું પોતે ગયો હતો, પરંતુ ત્યાં કોઈ પણ જાતની અત્યારે કામગીરી ચાલુ નથી. એટલે જે કામના જે કોન્ટ્રાક્ટરો છે એ ફક્ત ને ફક્ત મને લાગે છે કે કામ લઈને કામ નથી કરતા, જેના કારણે લોકોને જે હાલાકી અને કોર્પોરેશનના જે ખર્ચ કરે છે એના અંદર પછી વધારો કરીને પછી એમને બિલ ચૂકવવા પડે છે. અમદાવાદના ગોતામાં આવેલ ફન પાર્કમાં આગ લાગી હતી અને આગ પર હવે કાબુ મેળવી લેવાયો છે. આગ કયા કારણોસર લાગી હતી તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ગોતા પાસે આવેલ એમેઝોન ફન પાર્કમાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે અફરાતફરી મચી હતી. નિરમા યુનિવર્સિટી પાસે આવેલ ફન પાર્કમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં ફાયરની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ચાંદખેડા, થલતેજ અને નવરંગપુરા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. તો મહત્વનું છે કે આગ લાગ્યા બાદ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ફન પાર્કમાં કામ પણ ચાલી રહ્યું હતું, જે બાદ અચાનક આગ ભભૂકી ઉઠી. લોકો ગભરાઈ ગયા હતા, પરંતુ 6 ગાડીઓ ઘટના સ્થળે સમયસર પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવાયો. આ ફન બ્લાસ્ટ છે અને જે ગેમ ઝોનમાં આખું ગેમ ઝોન હજી થઈ રહ્યું હતું અને એની અંદર કોઈ કારણસર બપોરમાં આગ લાગી ગઈ, જેથી કરીને આપણે ઘટના સ્થળ ઉપર એક ફાયર ફાઇટર અને 9 ગજરાજ અને 4 અધિકારી સિવાય 4 અધિકારીને તાત્કાલિક સ્થળ ઉપર મોકલી ચારેય બાજુથી પાણીનો છંટકાવ કરી અને આગને સંપૂર્ણપણે અત્યારે કાબૂમાં લીધેલી છે. તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરામાં પકડાયેલી ડ્રગ્સ ફેક્ટરી અંગે અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે. ડ્રગ્સ ફેક્ટરી પકડાઈ હતી અને તેની સાથે આતંકી કનેક્શન હોવાનું પણ સામે આવી રહ્યું છે. કોણ કોણ આ ડ્રગ્સ ફેક્ટરીમાં આતંકી કનેક્શનમાં સંડોવાયેલ છે તે અંગે હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ગુજરાતમાં એક બાદ એક ડ્રગ્સ પકડાવાની ઘટના સામે આવી રહી છે, ત્યારે આરોપીઓએ ટ્રાવેલ્સથી મુંબઈ ડ્રગ્સ મોકલ્યું હતું તેવો પણ મહત્વનો ખુલાસો થયો છે. આંગડિયાથી નાણાં મોકલ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. એટીએસની ફેક્ટરી સ્થળે આરોપીઓ સાથે તપાસ કરવામાં આવી રહી છે. સયાજીગંજ વિસ્તારમાં ડ્રગ્સ ફેક્ટરી સ્થળે તપાસ. સર્ચમાં શંકાસ્પદ કેમિકલના વધુ 12 કેરબા જપ્ત કરાયા છે. તો વધુ કેમિકલને કબજે કરી એફએસએલની મદદ લેવાઈ છે. આરોપી રાજુ રાજપૂત, યોગેશ તડવી, અનિલ પરમારને સાથે રાખી તપાસ. સિંગરોડ કેસમાં 700 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ પણ પકડાયું હતું. તો આ અંગે વધુ માહિતી માટે અંકિત જોડાયા છે ફોન લાઈન પર. અંકિત, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? આતંકી કનેક્શન હોવાની પણ શક્યતા જોવામાં આવી રહી છે. હાજી બિલકુલ લુમના, તમને જણાવી દઉં કે જે આઈટીએસ દ્વારા જે સિંધોડ ખાતે જે ડ્રગ્સ ફેક્ટરી પકડવામાં આવી હતી અને તેના જ આરોપીઓ રિમાન્ડ પર હતા અને બીજા વોન્ટેડ આરોપીઓ હતા તેને એટીએસે પકડી પાડ્યા હતા. જે 3 જેટલા વોન્ટેડ આરોપીઓ હતા તેમને એટીએસ દ્વારા પકડીને હાલ તેઓ રિમાન્ડ પર છે અને તેમાંથી રિમાન્ડમાં એમને જે 2 આરોપીઓ છે તેમને વડોદરા ખાતે લઈ આવવામાં આવ્યા હતા, કારણ કે વડોદરા શહેરની આગળ જે પાયલ કોમ્પ્લેક્સ છે ત્યાં આગળથી પણ ડ્રગ્સ ઝડપાયું હતું અને આનંદ કોમ્પ્લેક્સ ત્યાં આગળથી આજે જે કેમિકલના કારબા જપ્ત કરવામાં આવ્યા છે, શંકાસ્પદ ડ્રગ્સમાં વપરાતું કેમિકલ છે તેના કારબા જપ્ત કરવા ત્યાં આગળ પણ તપાસ હાથ ધરાઈ છે. આજે આ બંને આરોપીઓને લઈને ત્યાં આગળ ફરી જે એટીએસ છે ત્યાં આગળ આવી હતી. ત્યાં આગળથી તમને બીજા 12 જેટલા જે કારબા છે જે મળી આવ્યા છે, તેની અંદર લગભગ જે એમડી ડ્રગ્સની અંદર જે કેમિકલ વપરાય છે તે શંકાસ્પદ કેમિકલના કારબા સાથે પકડી છે. એફએસએલની મદદ લેવાઈ હતી અને તમામ જે આરોપીઓ છે તેમને
અમદાવાદ લઈ જવામાં આવ્યા છે અને હાલ આ જે કારબા છે તેની અંદર કેમિકલ છે તે ડ્રગ્સમાં વપરાય છે કે કેમ તેની પણ તપાસ ચાલુ છે. મહત્વનું એ છે કે જેમ દિવસે ને દિવસે આ કેસ આગળ વધતો જાય તેમ નવા નવા ખુલાસા થતા જાય છે અને વધારેમાં વધારે ડ્રગ્સ અથવા તો ડ્રગ્સમાં વપરાતું રો મટીરિયલ તે વધુ બહાર આવી રહ્યું છે. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો છોટાઉદેપુરમાં દારૂની રેડ પાડવામાં આવી છે. એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી છે, જેમાં દારૂનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે છોટાઉદેપુર બોડેલી નજીક એસએમસીની રેડ, કારનો પીછો કરી 57,000નો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. કાર સાથે એસએમસીએ 2.65 લાખનો મુદ્દામાલ પણ ઝડપ્યો છે. કાર ચાલક બુટલેગરની અટકાયત કરવામાં આવી છે અને આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મહત્વનું છે કે બોટ ડૂબી રહી હતી તે સમયે બચાવ કામગીરી કરવામાં આવી હતી, રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જે તમામ લોકો બોટમાં સવાર હતા તે તમામને બચાવી લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે પોરબંદરથી 50 કિલોમીટર દૂર દરિયામાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બોટમાં એકાએક આગ લાગી ગઈ હતી, જે બાદ બોટ ડૂબી રહી હતી. 5 જેટલા ક્રૂ મેમ્બર્સને કોસ્ટગાર્ડે બચાવ્યા છે. તો સંવાદદાતા જનક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. જનક, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? 5 ક્રૂ મેમ્બર્સને કોસ્ટગાર્ડે બચાવ્યા છે. બિલકુલ લુબના, જે કોસ્ટગાર્ડના સૂત્રો દ્વારા જે માહિતી મળી છે એ પ્રમાણે પોરબંદરથી લગભગ 50 કિલોમીટર દૂર અરેબિયન સીની અંદર સમુદ્રની અંદર એક ડિસ્ટ્રેસ કોલ કંટ્રોલ રૂમને મળ્યો હતો કે એક બોટ છે જે પોરબંદરની રજિસ્ટર્ડ બોટ છે, જય ભોલે ફિશિંગ બોટ છે અને એની અંદર 7 લોકો છે, જેમાં 2 લોકો ઇન્જર્ડ થયેલા છે કારણ કે એન્જિનમાં આગ લાગી હતી ને ત્યાર પછી એ બોટ હંકારી શકાય એવી સ્થિતિમાં નહોતી અને જીવ બચાવવા માટે 7 વ્યક્તિઓ છે ત્યાં દરિયામાં કૂદી ગયા હતા અને ડિસ્ટ્રેસ કોલ મળતાની સાથે જ ઇફેક્ટિવ કોર્ડિનેશન જે કહી શકાય ભારતીય કોસ્ટગાર્ડનું, એમાં 2 એમના જે એડવાન્સ લાઇટ જે શિપ છે જે C-161 અને C-156 એ ઉપરાંત હેલિકોપ્ટર જે છે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર એ પણ રવાના કરવામાં આવ્યું હતું અને જે વ્યક્તિઓ છે જે પીડિતો છે એમને આઈડેન્ટિફાઈ ત્યાં કરવામાં આવ્યા. સર્ચ ઓપરેશન ચાલુ હતું. એમાં 2 વ્યક્તિ જે ક્રૂ મેમ્બર છે એ ઇન્જર્ડ થયા હતા, એમને બચાવવામાં આવ્યા. ઉપરાંત 5 લોકો જે ત્યાં સમુદ્રમાં ડૂબ્યા હતા એમને પણ ત્યાં બચાવવાની પ્રક્રિયા ચાલુ હતી. તો કુલ મળાવીને 7 વ્યક્તિઓને બચાવવાનો પ્રયત્ન ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે અને સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ત્યાં આગળ ચાલુ છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રેસ્ક્યુની કામગીરી હજુ પણ ચાલુ છે. જે લોકો અત્યારે છે તે તમામને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો સોમનાથમાં આખલાનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. એક ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આખલો છે તે મહિલાને અડફેટે લે છે. સોમનાથ મંદિર નજીક આખલાનો આતંક જોવા મળી રહ્યો છે. મંદિર નજીક આવેલી ચાની લારી પાસે પ્રવાસી મહિલાને આખલાએ અડફેટે લીધી. ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઇજાગ્રસ્ત મહિલાને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે સોમનાથ નજીક વધતા આખલાના લીધે અનેકવાર યાત્રીઓ ભોગ બન્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી અને લોકોની જે સમસ્યા છે તેનો પણ અંત નથી આવી રહ્યો. ફોન લાઈન પર દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દિનેશ, આખલાનો આતંક હજુ પણ યથાવત છે, શું છે સમગ્ર ઘટના? બિલકુલ લુગના, ખાસ કરીને દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર કે જ્યાં દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ છે, ભાવિકો છે તે સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા હોય છે, પરંતુ હમણાં છેલ્લા ઘણા સમયથી જોવા જાય તો સોમનાથ મંદિર આસપાસ છે તે રખડતા જે આખલાઓ જે હોય છે તેમનો આતંક છે તે વધતો જઈ રહ્યો છે અને તેમને કારણે યાત્રિકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને ગઈકાલની જે આ ઘટના છે કે જેમના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને ઘટનાની અંદર બહારથી આવેલા જે યાત્રિકો હતા તેઓ ચાની લારીને ગલ્લાએ ચા પી રહ્યા હતા અને તે દરમિયાન અચાનક જ આખલાએ તેમના પર હુમલો કર્યો અને તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ત્યારબાદ તેમને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જોકે કહી શકાય કે આ પ્રકારના અવારનવાર બનાવો બનવા છતાં પણ હજુ સુધી પાલિકા તંત્ર જે વેરાવળ પાટણ પાલિકા તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ટૂંકના જી બિલકુલ, આભાર દિનેશ સમગ્ર માહિતી બદલ.
તો બીજી તરફ ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરની આસપાસના તમામ ગામોના ખેડૂતો હાલ ભૂંડના ત્રાસને કારણે પરેશાન છે. તંત્રને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાં તેમની સમસ્યાનો અંત નથી આવી રહ્યો. વારંવાર ભૂંડ તેમના ખેતરોમાં આવી જાય છે અને સાથે જ તેમના પાકનો તો નાશ કરે છે, પરંતુ કેટલાક ખેડૂતો પર હુમલો કરવાની પણ ઘટનાઓ સામે આવી છે. તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તેમની સમસ્યાનો કોઈ પણ અંત નથી આવ્યો. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જસપરા ગામના ખેડૂતોના મોટા પ્રમાણમાં ભૂંડના ત્રાસની ફરિયાદો વધતી જઈ રહી છે. રાત્રિના સમય અને દિવસના સમયમાં ખેડૂતો જ્યારે પોતાના ખેતરોમાં જાય છે તે સમયે ભૂંડ અને અન્ય જંગલી જાનવરોનો ત્રાસ વર્તાઈ રહ્યો છે તેવું જસપરાના સરપંચ ભગીરથસિંહ ગોહિલનું કહેવું છે. અવારનવાર આ ભૂંડનો ત્રાસ ખેડૂતોને વર્તાઈ રહ્યો છે. આ બાબતે ફોરેસ્ટ વિભાગે પણ યોગ્ય ધ્યાન આપીને ખેડૂતોની સલામતી માટે કાર્યવાહી કરવી જોઈએ તેવી ખેડૂતોની માંગ છે. અગાઉના સમયમાં પણ ખેડૂતોને આ ભૂંડ દ્વારા નાની મોટી ઈજાઓ થઈ હતી. અગાઉ આ જ વિસ્તારમાંથી શીપ ઉપર દીપડા નામનું પ્રાણી આવી ગયું હતું. તો બીજી તરફ સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગેસની બોટલ ફાટતા મોટો અકસ્માત સર્જાયો છે. ફુગ્ગા ફુલાવવા માટે ગેસની જે બોટલ હોય છે તેનો વપરાશ કરવામાં આવે છે તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી, જે બાદ કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. એકનું મોત થયું છે જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. મહત્વનું છે કે આ સમગ્ર ઘટના બાદ અફરાતફરી જોવા મળી હતી. સુરતના પૂર્ણાના મહાવીર સર્કલ નજીકની આ સમગ્ર ઘટના છે. તો ગેસ સિલિન્ડર વિસ્ફોટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઉત્તરાયણ પર્વમાં ફુગ્ગાનું વેચાણ કરતા યુવકનું મોત થયું હતું. તો કૈલાશ ગંગારામ વાઘડિયા નામના યુવકનું મોત થયું છે. ફુગ્ગામાં ગેસ ભરતી વખતે બોટલમાં વિસ્ફોટ થયો હતો. કાર્બન, પાણી, ચૂનાના મિશ્રણ કર્યા બાદ પ્રેશર વધ્યું હતું. જાહેરમાં ગેસના ફુગ્ગા ભરવા જોખમી બની શકે છે. ઘટના અંગે પૂર્ણા પોલીસ તપાસ કરી રહી છે. તો સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ક્રાઇમ રેશિયો પણ વધી રહ્યો છે અને અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ભય ન હોય તે પ્રકારની ઘટના વારંવાર સામે આવી રહી છે. તો એક ટપોરી છે તેના દ્વારા બબાલ કરવામાં આવી હતી, જે બાદ પોલીસે આ અંગે કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે ઉધનામાં અસામાજિક તત્વો બેફામ બન્યા. ઘાતક હથિયાર લઈ ટપોરીગીરી કરતા શખ્સને લોકોએ મેથી પાક ચકાડ્યો. દુકાન પરથી પતંગ લઈ ચાલતી પકડેલા શખ્સને ટકોર કરતા બબાલ થઈ હતી. પતંગ ચોરી કરવા માટે આવેલ શખ્સે કેટલાક સાગરીતોને બોલાવતા વાત વણસી હતી. સામાન્ય બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ. સ્થાનિકોએ કાયદો હાથમાં લઈને મેથી પાક ચખાડ્યો હતો. તો પોલીસે આ કેસમાં 2 લોકોની અટકાયત કરી છે. તો બીજી તરફ રાજકોટમાં પણ અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, બબાલ પણ કરવામાં આવી હતી, જે અંગે લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે અસામાજિક તત્વો એકાએક પહોંચી ગયા હતા અને તે બાદ તેઓએ તોડફોડ કરી હતી, જે અંગે ફરિયાદ કરવામાં આવી છે. શક્તિ ટી સ્ટોલમાં યુવકોએ લાકડી અને ધોકા લઈને તોડફોડ કરીને નુકસાન કર્યું હતું. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેટલાક યુવકો બાઇક પર આવ્યા હતા અને હાથમાં ધોકા અને લાકડીઓથી ટી સ્ટોલ પર ફટકા માર્યા હતા. કેટલાક યુવકોએ ટી સ્ટોલના વીજળીના બલ્બમાં પણ તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તો રાજકોટમાં એક યુવક દ્વારા જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યો હતો. બાઇક પર જોખમી સ્ટન્ટ કરતો આ યુવક છે તે સીસીટીવીમાં પણ કેદ થયો છે. આનો વિડીયો છે તે સતત વાયરલ થઈ રહ્યો છે. ઘણીવાર કહેવામાં આવતું હોય છે કે આ પ્રકારના સ્ટન્ટ ન કરવામાં આવે તેવું તમામ લોકોને કહેવામાં આવે છે. તેમ છતાં પણ કેટલાક યુવકો છે, કેટલાક અસામાજિક તત્વો છે, તેઓ સતત આ પ્રકારના સ્ટન્ટ કરતા જોવા મળે છે. હાલમાં આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે. જાહેરમાં બાઇક સાથે જોખમી સ્ટન્ટ કરતો યુવાન જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં સ્ટન્ટનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ગઈકાલે એક સમાજની રેલીમાં કેટલાક યુવાનો દ્વારા જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા હતા, ત્યારે વિડીયો રાજકોટના સંત કબીર રોડનું હોવાનું સામે આવ્યું છે. બોટાદમાં 10 વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી હતી. તે બાદ લોકો છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તમામ લોકોએ ચક્કાજામ કર્યો છે. મહત્વનું છે કે 10 વર્ષની દીકરીની હત્યા મામલે જાહેર માર્ગ પર ચક્કાજામ થયો. શહેરના ગઢડા રોડ પર આવેલ નાગલપર દરવાજે મોટી સંખ્યામાં દેવી પૂજકની મહિલાઓ તેમજ આગેવાનો એકત્રિત થઈને આક્રોશ ઠાલવ્યો અને આવનારા સમયમાં ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ સમગ્ર ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ
ઘટના સ્થળે પહોંચ્યો છે. તો એમએસ યુનિવર્સિટીમાં નમાઝ પડવા અંગે ફરી એકવાર વિવાદ સર્જાયો છે. આ યુનિવર્સિટીમાં એકવાર પહેલા પણ નમાઝનો વિડીયો સામે આવ્યો હતો, ત્યારે ફરી એકવાર એમએસયુમાં નમાઝ પડવા મુદ્દે વિવાદ છંછેડાયો છે. ત્યારે ફરી એકવાર એમએસયુની સાયન્સ ફેકલ્ટીમાં નમાઝ પડતો વિડીયો કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. તો હવે નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર. વડોદરા સિંગ રોડ ડ્રગ્સ ફેક્ટરી કેસમાં એટીએસે કરી વધુ તપાસ. શંકાસ્પદ કેમિકલના વધુ 12 કેરબા જપ્ત કરી એફએસએલની લેવાઈ મદદ. દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક. પીએમ મોદીના ભવ્ય રોડ શોમાં હજારો કાર્યકર્તાઓ જોડાયા. બેઠક બાદ સરકાર અને સંગઠનમાં થઈ શકે છે બદલાવ. વિધાનસભાની ચૂંટણીમાં હારના કારણ મુદ્દે કોંગ્રેસમાં વિરોધાભાસ. દિનેશ મહેડાએ ઈવીએમ પર ફોડ્યું ઠીકરું, તો હિંમતસિંહે મોદી મેજિક ગણાવ્યું.